ભાવનગર શહેરના કુવાડા ગામે થોડા દિવસ પહેલા આર્મી જવાનના પરિવારજનો પર હુમલો કરાયાની ઘટના બની। ભારતીય સેનામાં ફરજ બજાવતા આર્મી જવાને લદ્દાખથી વિડીયો વાયરલ કરી ન્યાયની માંગ કરી હતી। અકવાડા ગામે રહેતા વિશાલ રાઠોડ અને તેના ભાઈ ભારતીય સેનામાં લદ્દાખ ખાતે ફરજ પર છે। તેના પરિવારજનો અકવાડા ખાતે રહે છે, ત્યારે કેટલાક કિસ્સાઓ દ્વારા નશાની હાલતમાં આર્મી જવાન વિશાલ રાઠોડના પરિવારજનો સાથે માથાકૂટ કરી હુમલો કરાયો હતો। વાયરલ વીડિયોમાં પોલીસ પર આક્ષેપ કરી અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ યોગ્ય અને કડક કાર્યવાહી કરવા માંગ કરી। વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી વિશ્વદીપસિંહની અટકાયત કરી હતી, જ્યારે બંને પક્ષ દ્વારા એકબીજા પર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। અકવાડા ખાતે રહેતા આર્મી જવાનના પરિવાર ઉપર થયેલા હુમલાનો મામલો। અકવાડા ખાતે આર્મી જવાનના પરિવાર સાથે સામાન્ય બોલાચાલીમાં મારામારી થઈ હતી। ઘોઘા રોડ પોલીસ મથકમાં બંને પક્ષ દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ। આર્મી જવાનના પરિવારના સમર્થનમાં લોકો મોટી સંખ્યામાં એકઠા થયા અને પરિવારજનો વિવિધ માંગણીઓ સાથે એસપી કચેરી ખાતે એકઠા થયા હતા। જે હાલ હિમાચલ પ્રદેશમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યો છું અને મારથી મોટા ભાઈ કલ્પેશ બાબુભાઈ બારૈયા છે હાલ લદ્દાખમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે। અમારા બંને ભાઈ ઘર પરિવારથી દૂર રહીને ભારતીય સેનાની રક્ષા માટે ફરજ બજાવી રહ્યા છે। તો આ વિડીયોના માધ્યમથી અમે અમારા પરિવાર સાથે થતા અન્યાયને લઈને અમે તમારી પાસે મદદ માંગી રહ્યા છીએ કે ઘટનાની વાત કરું તો તારીખ 16/10 ગુરુવારે રાત્રે વિશ્વદીપ છે દારૂનો નશો કરીને અમારા ઘરની બહારના રસ્તે ઉભેલો। એવામાં મારા કાકાનો છોકરો ઉત્તમભાઈ બારૈયા જે મંદિરના કામથી ઘરે આવી રહ્યો હતો, તો એની ગાડી ઊભી રાખીને એને પૂછે છે કે તું ક્યાંથી આવે છે? તો મારા કાકાનો છોકરો એમ કહે છે કે હું મંદિરના કામેથી ઘરે જાઉં છું। તો એને કહે છે કે તું મને ગાળો દઈને એમ કહે છે કે તું મને પગે લાગ। તો મારો કાકાનો છોકરો એને ઈ કરવાની ના પાડે છે, તો ઓલો એને મારવા મળે છે અને આ સીધો બીકથી ઘરે વહી આવે છે। તો પાછળ ભોલો પણ અમારા ઘરે આવીને મોટેથી ગાળું બોલીને અને તોડફોડ કરીને ઘરમાં ઘૂસી જાય છે અને મારવા લાગે છે। તો ઈ બીને મારી બેન પોલીસ હેલ્પલાઇનને ફોન કરે છે। તો આ ભોલો છે ઈ બોલે છે કે તમે ગમે એને ફોન કરો, ગમે એ પોલીસ વાળો મારો કોઈ પણ ઉખાડી શકશે નહીં, તમારે જેને ફોન કરવો એને કરો। મારી એટલી લાગવક છે ઈ ઉશ્કેરાઈને મારી બેન ઉપર પણ ગાળો દેવા માંડ્યો અને એની ઉપર બળજબરીથી હાથ ઉપાડવા લાગ્યો। એ જોઈને મારા પપ્પા, મારા કાકી અને મારા કાકાએ એને બચાવવા માટે એની વચ્ચે પડ્યા। તો મારા કાકીને પણ વાળ પકડીને નીચે પાડી દીધા। હવે કયો એવો બાપ છે જે પોતાની દીકરી કે તેના પત્ની સાથે આવું થાય છે, તો પોલીસ આવે ત્યાં સુધી આવો બધો તમાશો ઉભો જોઈ શકે। તો આ રીતે પછી ભોલો પાછો એના ઘરે જાય છે। એના ભાઈ, એના કાકા ને એના મમ્મીને લઈને પાછો આવે છે। તો એના મમ્મી એને સમજાવવાને બદલે અહીંયા ઘરે આવીને જોરથી ગાળો બોલવા મળે છે। એના કાકાને એ પણ જોરથી ગાળો બોલવા મળે છે। ત્યાં આટલામાં બધા આજુબાજુના બધા ભેગા થઈ જાય છે। એટલે ઈ લોકો એમ કહી જાય છે કે તમે અમારા ઘરે આવીને તમને મારશું, આ રીતે મારી નાખવાની ધમકી આપીને એ જતા રહે છે। પોલીસને મદદ માટે અમે કોલ કરેલો, તો પોલીસ મોડી રાત્રે આવે છે અને મારી બેનને અને મારા કાકીને કેસ લખવાના બહાને તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે। તો હવે કયો કાયદો કે એવી જોગવાઈ છે કે કોઈ મહિલા પોલીસ અધિકારી કે કોઈ એફઆઈઆર વગેરે મહિલાઓને, બેન દીકરીને પોલીસ સ્ટેશને લઈ જાય અને ફરિયાદ પણ નોંધતા નથી। 16 તારીખે અકવાડા ગામમાં રાતનો એક બનાવ બનેલ, જેમાં વિશ્વદીપસિંહ જે છે તેને તથા ઉત્તમભાઈને એના પરિવારને અંદર માથાકૂટ થયેલી અને તેમાં બંને જે ફરિયાદી જે છે એક વિશ્વદીપ અને ઉત્તમભાઈને ઈજા થયેલી। એ અનુસંધાને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ક્રોસમાં ગુનો દાખલ કરવામાં આવેલા। બંનેની ઊંડાણપૂર્વક તપાસ કરી આ કામના જે તમામ આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને હાલમાં જે છે તે જેલમાં છે અને પોલીસ દ્વારા આ જે આરોપીઓ જે છે તેને અટકાયતી પગલાં બી લેવામાં આવેલા છે અને પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલા છે।